અમારી મહાકુંભ પ્રયાગરાજ યાત્રાની અંદર તમે આગલા વિડિયાની અંદર માં હરસિદ્ધિ અને ભગવાન ભોળાનાથ મહાકાલ ને ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન કરેલા। હવે આ વિડિયાની અંદર આપણે 51 શક્તિપીઠમાં આવેલ માં ગઢકાલિકાના દર્શન કરશું અને સાથે મહાદેવનું એક સ્વરૂપ અને ઉજ્જૈન નગરીના રક્ષક દેવ કાલ ભૈરવના દર્શન કરશું। ઉજ્જૈન નગરીની અંદર 2 શક્તિપીઠ છે, એક હરસિદ્ધિ માતા અને ગઢકાલિકા। ગઢકાલિકા મંદિરની અંદર આ સ્થળે મા સતીના હોઠ પડેલો એટલે આ શક્તિપીઠમાંનું એક મંદિર છે। મહાકવિ કાલિદાસને અભૂત કાલિદાસમાંથી કવિ કાલિદાસ બનાવનાર મા ગઢકાલિકા જ હતા। અહીં વિદ્યાર્થીઓ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે માતાજીને પ્રાર્થના કરે છે અને પોતાના જીવનમાં ખૂબ વિદ્યા મળે એવી અહીં માનતા કરવામાં આવે છે। અહીં ખૂબ સુંદર દીપમાળાઓ છે અને આરતી સમયે આ 2 દીપમાળાઓને પ્રજ્વલિત કરવામાં આવે છે। ઉજ્જૈન નગરીની અંદર માં ગઢકાલિકાનું મંદિર ખૂબ સુંદર અને ભવ્ય અને દિવ્ય છે। તો માં ગઢકાલિકા સર્વનું કલ્યાણ કરે અને માં ભગવતી સર્વના દુઃખ અને કષ્ટ દૂર કરે એવી માતાજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ। માં ગઢકાલિકાનું સ્વરૂપ ખૂબ જ સુંદર છે। તો માના સ્વરૂપને જોઈ અને માના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો। તો ભક્તો, તમને પણ હું માં ભગવતીના આ ખૂબ સુંદર સ્વરૂપના દર્શન કરાવું છું। રાજા વિક્રમાદિત્યની નગરી ઉજ્જૈન નગરી મંદિરોની નગરી છે અને મહાકાળની નગરી છે। આ નગરીના પ્રમુખ મંદિરોની અંદર માં ગઢકાલિકાનું મંદિર અગત્યનું છે। તો ચોક્કસ તમે જ્યારે પણ આવો ત્યારે માં ભગવતી ગઢકાલિકાના દર્શન કરવા અવશ્ય પધારજો। ત્યાર પછી ચિંતામણી ગણપતિ ભગવાનના દર્શન કરવા માટે ચિંતામણી ગણપતિના મંદિરે આવ્યા। અહીં ગણપતિ મહારાજના 3 સ્વરૂપ છે અને આ મૂર્તિ સ્વયંભૂ છે અને ભગવાન રામે પણ આ મૂર્તિની પૂજા કરેલી। અહીં ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ ચિંતામણી સિદ્ધિવિનાયક અને વિઘ્નહર્તા સ્વરૂપે બિરાજમાન છે। અહીં 10 રૂપિયાની એક ઘાસની ટોપલી મળે છે અને આપણા હાથથી આપણે ગાયોને ખવડાવી શકીએ છીએ। એ વાત મને ખૂબ જ પસંદ આવી। ઉજ્જૈન નગરીના મંદિરોની અંદર પ્રથમ મહાકાલનું મંદિર અને બીજું સ્થાન કાલભૈરવ દાદાના મંદિરનું છે। કાલભૈરવ દાદા છે એ આ ક્ષેત્રના રક્ષક દેવ ગણાય છે। તો ભગવાન કાલભૈરવ એ ભોળિયાનાથનું એક સ્વરૂપ જ છે। તો એ ભોળાનાથના કાલભૈરવના સ્વરૂપના દર્શન કરવા માટે અમે અહીં પહોંચી ગયા। ભગવાન માટે એની પ્રિય પ્રસાદી લઈ અને આવી પહોંચ્યા।
ઉજ્જૈન નગરીની અંદર લગભગ બધા જ મંદિરની અંદર દીપમાળા પ્રજ્વલિત કરવામાં આવે છે અને એ દીપમાળા કઈ રીતે પ્રજ્વલિત કરવામાં આવે છે એ હું તમને આ વિડીયોમાં બતાવું છું. ભક્તો ખાસ ધ્યાનથી જોજો. આ જે દીપમાળા છે એની ઊંચાઈ ખૂબ જ ઝાઝી હોય છે અને એની અંદર ઘણા દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે અને એ દીવાની સાઇઝ ખૂબ મોટી હોય છે અને એની અંદર તેલ પૂરવામાં આવે છે. એટલે આ જે દીપમાળા છે એ એના દીવા અને એના જે હેન્ડલ હોય એ તેલવાળા જ હોય છે. તો પણ આ જે દીપમાળા પ્રજ્વલિત કરે છે એ કેટલી સ્પીડથી દીવા પેટાવે છે એ હું તમને આ વિડીયોમાં બતાવું છું. હવે અમે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. આ મંદિરનું દ્વાર છે અને દ્વાર ઉપર ઘણી બધી મન્નતો માનેલી છે અને વધારે જે ભક્તજનો છે એ બધા ગુજરાતના છે અને લગભગ બધા પ્રયાગરાજ સ્નાન કરીને આવ્યા છે અને કોઈ સ્નાન કરવા જઈ રહ્યા છે. તો આ મંદિરની અંદર જે ભૈરવ દાદાની સુંદર મૂર્તિ છે એના હવે હું તમને દર્શન કરાવીશ. હનુમાનજી મહારાજની જય.